ભાઈ અને બહેનના પવિત્ર પ્રેમનું પ્રતીક રક્ષાબંધનનો તહેવાર આજે દેશભરમાં ઉજવાઈ રહ્યો છે, ત્યારે અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલમાં પણ રક્ષાબંધન તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે। જે વર્ષોથી સજા કાપતા કેદીઓ છે કે તેમની બહેનો આજે જેલ પર પહોંચી છે અને બહેનની લાંબી ઉંમરની પ્રાર્થના કરી છે, તેમને રાખડી બાંધી છે અને તેમની રક્ષાની પ્રાર્થના કરી છે। સાબરમતી જેલના આ દ્રશ્યો છે કે જ્યાં કેદી ભાઈઓને જે છે તેમની બહેનો અહીંયા રાખડી બાંધી રહી છે અને આ રક્ષાબંધનના તહેવારમાં જેલમાં પણ ભાવુક દ્રશ્યો જે છે તે જોવા મળ્યા છે। મારા ભાઈનો મળવા આવી હતી રાખડી બાંધવા, સારું લાગ્યું, જેલમાં સારું છે। શું નામ છે તમારા ભાઈ? ચાવડા અજયસિંહ અજીતસિંહ, ક્યાં રહેવાના? ડાંગરવા। ઓકે, આજે રાખડી બાંધી છે, રક્ષાબંધનનો તહેવારની ઉજવણી કરી છે, સારું છે, અમને મુલાકાત કરવા દીધી એટલું સારું કહેવાય, રક્ષાબંધન કરવા દીધી એ માટે। ભાઈને રાખડી બાંધી છે, એમની લાંબી ઉંમરની પ્રાર્થના કરી। હા, અને શું ભાઈ કેટલા સમયથી જેલમાં છે અને શું ગુનામાં છે? 4 મहीनाથી अंदर છે, गुना मारपीटना છે। ये रक्षाबंधन निमित्त में यहाँ भाई को राखड़ी बांधने के लिए आए हैं और वो जल्दी से घर पे आ जाए ऐसी शुभकामनाएं मुझे। वो मारा मारी के केस में। तो क्या आपने प्रार्थना की है भाई को? हाँ का वो उसको जामीन मिल जाए और जल्दी से घर पे आ जाए, उसकी शुभकामनाएं मेरी। और आज का त्योहार है, भाई से आज मिलन हुआ क्या? हाँ, वो भाई से मिलन हुआ और अच्छा लगा, उससे मिलने की खुशी मिली उसे। भाई के लिए प्रार्थना की है, वो जल्दी से जल्दी बाहर आ जाए बस, जल्दी से जल्दी बाहर आ जाएगा। कितने साल से है? 2 साल से। क्या हुआ था, कैसे बंद है जेल में? वो तो 2 नंबर के केस में आया है। ओके, 2 साल से 2 साल से अंदर है। आप મારો ભાઈ સેન્ટ્રલ જેલમાં છે અને એને અહીંયા એટલી સુવિધા છે કે એ લોકો મળવા દે છે રક્ષાબંધનના મહાન દિવસે, એટલે હું એમનો લોકોનો બધાનો ધન્યવાદ માનું છું અને ભગવાન કરે બધાએ ને જલ્દીથી છૂટી મળી જાય, મતલબ કે બેલ મળી જાય। સૌપ્રથમ અમદાવાદ મધ્યસ્થ જેલ તરફથી, જેલ પ્રશાસન તરફથી હું તમામ કેદીવાન બંદીવાન ભાઈઓ, તમામ એમના પરિવારને રક્ષાબંધનની શુભકામનાઓ પાઠવું છું। આજે રક્ષાબંધન નિમિત્તે અત્રેની જેલ ખાતે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં બંદીવાનો પોતાના પરિવારજનો, પોતાના સગા બહેનો એમને પોતાને રાખડી બાંધવા માટે આવે છે અને સાથે મીઠાઈ પણ લઈને આવે છે અને ખૂબ આનંદ અને ઉલ્લાસથી અહીંયા રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવે છે। આશરે આપણે 3800ની આસપાસ વિભાગ 1, વિભાગ 2 અને મહિલા જેલમાં થઈને 3800ની આસપાસ કેદીઓ હોય છે